આટલા મૂરા ખાવા માટે વાવ્યા છે, ખાલી આપણે ઘર પૂરતા, બરાબર. ત્યાં આમાં કઈ દવા છટાઈ છે ખડની? કપા હોય, માંડવી, ઓલા આપણે ઘઉં હોય, માંડવી હોય, બાકી ખડ તો હોય જ. ગામડે ખવડાવ્યા વાળીએ, હા પણ એ આ મેથી ના નહીં ને? આ મેથી નથી, મેથી અલગ હોય. પણ આ મેથી ના જ આપણે આ વાળીએ કરવાના. ઓહો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મસ્ત મજામાં જ રહેવાનું, સદાય ખુશ રહેવાનું, હસતું રહેવાનું, ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. આપણે પહોંચી ગયા વાળીએ, જે આપણું મનગમતું કામ હોય ને કરીએ ને એટલે ખુશ જ રહીએ, બરાબર ને? ઘટે નહીં કાંઈ. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. સવારમાં પહોંચી ગયા પોક ખાવા. રોજ પોક ના હોય. કાલ તો હજી કહેતા હતા હજી 3 દિવસની વાર છે, તો 3.5 મહિનાની. મેડમને જામફળ ખાવાના 10 દીમાં 10 દીમાં રોજ જામફળ થતા નથી. ના ના થઈ ગયા, સમ જો કેવા થઈ ગયા. 10 દી થયા લ્યો. 10-12 દીમાં કેવડું હતું? આ કેવડું હતું? આંબીલા જેવડું આવડું હતું. હાર્યું સેમ્પલ જો. હા, આવડું થયું. મોટા મોટા થઈ ગયા જો. 10-12 હા થઈ ગયા, દીમાં. ઘણા બધા થઈ ગયા. 10-12 દીમાં તો જાજા મોટા થઈ ગયા. કા આપણે ઘરની જામફળી હોય ને એનો સ્વાદ જ અલગ હોય કંઈક. બધાયમાં એવડા થઈ ગયા હો. હા. મોટા એવા એમાંય થઈ ગયા જો. આમાં બધાય. એ તો કહું ઘરની આપણે હોય જામફળી, એ સ્વાદ અલગ હોય. ભલે બહારથી લઈએ ને એના કરતાં ઘરના મસ્ત હોય. માં શું છે કે ખાલી પાણી પાવા સિવાય કાંઈ કરતા નથી. દવા ખાતર કાંઈ નહીં. કાંઈ નહીં, એટલે પાણી પાય એટલે ઓર્ગેનિક થઈ ગયા. ઓર્ગેનિક થઈ જાય. ઓર્ગેનિક હોય એટલે પછી સ્વાદ એનો ઓરિજિનલ આવે. થાય ભલે મોડા અને નાના થાય જામફળ, કોની જે મોટા મોટા જામફળ ના આવે, પણ સ્વાદ એનો ઓરિજિનલ જ હોય. ઓરિજિનલ હોય. એટલે તમે આને કદાચ હજી આનાથી ડબલ થાય ને કાચું હોય ને ખાવ તો મીઠું લાગે. એટલે જ કહું છું કે આ મીઠા લાગે, કારણ કે આ આપણે ઓરિજિનલ જામફળ. કેટલી જામફળી છે આપણે? 1 2 3 4 5 5-6 જામફળ. 5 ને 6 ને 1 લીંબુડી. એક તો લીંબુ. આ લીંબુડી ઢકાઈ ગઈ આપણે. હાલ તો આ મુરા જોઈએ. શું ક્યાં હા, મુરા બાપા જો. એ મુરા ઓર્ગેનિક આપણે બધું ઓર્ગેનિક હો. જો કેવું મસ્ત છે મુરા. જો મુરામાં ખડ તો જામી જ જાય હો. ખડ તો થાય ને. આટલા મુરા ખાવા માટે વાવ્યા છે, ખાલી આપણે ઘર પૂરતા, બરાબર. ત્યાં આમાં કઈ દવા છટાઈ છે ખડની? કપા હોય, માંડવી, ઓલા આપણે ઘઉં હોય, માંડવી હોય, બાકી ખડ તો હોય જ. હા, તમે નીંદી નાખો એટલા મુરા. ના લાવ હું નીંદી નાખું. સરસ તડકો મસ્ત આવે છે. નીંદ આવે અટાણે. દાંતેડી વગર ના મજા આવે નીંદવાની. પાલક જેવા લાગે કા? પાલક જેવા લાગે. કોકને એમ કે પાલક છે. પાલક છે પાલક. કા મુરા ના લાગે. મુરા જેવું નામ નથી. હસ્તીના મુરા હે. હું મીઠો લીમડો, મીઠો લીમડો. અને આપણી મેથી. હવે મેથી ભજીયા થઈ જાય હો. એમ તો મેથીના ભજીયા કરવાના. આ એ મેથી મસ્ત છે. જો વાહ છે ને. કેમ બાકી? નાના મોટી થઈ ને. જો મોટી સરસ થઈ ગઈ. જો આ બધી મોટી છે ને એટલાકમાં નાની એમાં છે. આમાંથી ઉપરથી છે ને કાંઈ રાખીએ ને એટલે ફૂટા જ હા, રાખે. એમ જ હોય ને. અહીંયા જરૂર હોય એમ ઉપરથી વાવ. રોજ આપણે થોડા ભજીયા ને કોઈ શાકમાં થેપલા ને. જેમ ઘરે તમે બાયું મેથીની પાણી લઈ આવો ને ઉપરથી બીટો ને, એમ અહીંયા ઊભી બીટવાની હોય આને. હા, એટલે નીચે થળિયું રાખી દેવાનું એમ. જરૂર પડે એમ એટલે પાછી ફૂટે. અને પાછી નીચેથી ફૂટા જ રાખે. હવે ફાઇનલ થઈ ગયા ભજીયા જેવું. હવે થઈ ગઈ ભજીયા જેવી તો તઈ હતી. એમાં ખોટા હવે તમે કઈ ભજીયાનો પ્રોગ્રામ કરતા નથી અને ખાલી કયો બંધ થા. હવે હમણાં ખવડાવ્યા ગામડે. આપણી વાડીએ આ મેથી ના નહીં ને? ગામડે ખવડાવ્યા તો ખરા હમણાં હજી. ગામડે ખવડાવ્યા વાડીએ, હા. પણ એ આ મેથી ના નહીં ને? આ મેથી નથી. મેથી અલગ હોય. પણ આ મેથી ના જ આપણે આ વાડીએ કરવાના હતા. ઓહો, હાલો એ વલ્લભ બાપાને કહીએ. કઈ નહીં, તો તમે હજી કેદી કહો. વલ્લભ બાપા પેલા આપણે અહીંયા આવી હતી હોય. એનું કઈ સરનામું જ ના હોય. તો પછી કઈ એક વાર તહેવારે કોક દીક ભેગા થાય. વલ્લભ બાપા આવે ને હા, ત્યાં આપણે એક દી નક્કી કરી અને પ્રોગ્રામ બનાવશે. ટાઈડું મોરી પડે ને પછી
પછી રાતે છોકરા આવે ને તો વાંધો નહીં ને એમ બધાને પછી અહીંયા હાચવવા અઘરા થઈ જાય. આપણે વાડિયા ખબર ને કેવા ડોહલાને હાચવવા અઘરા થઈ ગયા હતા. હા એમની આજે અત્યારે બહુ ઠંડી નથી પણ આ કે ને ઓલા વાદળા તૂટશે હા કહડો અટાણે તૂટે પછી પછી ઠંડી પડશે પછી ઠંડી પડશે પાછી ઠંડી પડે ને છે એનો એન્ડ હઈ છે ને હા પછી હવાર આઈ જઈ છે પછી આખો દી ને રાતે ને એવું નહીં હોય. આ મેથીમાં જો ઘઉં ઘઉં તો ક્યાંક પડી ગયો હોય દાણો, ઘઉં છે ને ક્યાંક દાણો પડી ગયો હોય. જો મારા હાટુ ખુરશી આવી. હા લે ચાલો બેસી જઈ વાડીએ. વાહ આ કઈ મજા આવે ખબર? કઈ ઉનાળામાં. અત્યારે મજા જ આવે અત્યારે બહુ ઠંડી નથી ને એટલે. અત્યારે ઠંડી નથી નહીં પણ ઓમ ઉનાળામાં મજા આવે. કેવી મજા બે બાજુ ઝાડવા ચાળવા નહીં તો જામફળ. હા જામફળી હમ બે બાજુ જામફળ ને વચ્ચે આપણે આરામથી બેસી ગયા. આને શું કહેવાય? એને હરગવો હે શું કહેવાય? હરગવો હરગવો. વાડીએ બે હોવાનું હોય ખુરશીએ તો શું કામ કરવાનું? કરવાનું આપણે અહીં થોડું કામ કરવાનું. તો રીંગણા હા બસ એ કરાય. આ બિચારા આવડા ને આવડા કા મોટા નહીં થતા હોય. મને તો એ નથી સમજાતું. તમને ભાવે ને એટલે મોટા નથી થતા જો. ના 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 ખરેખર હું ખરેખર બધા કેવા જો અહીંયા ઓલું ને આ કેટલા અહીંયા 3-4 તો હતા, આ તો બળી ગયા બિચારા. આમાં તો હું હાઈટ જોઈ જોઈને થાય કે ફૂલ આવે ના ફૂલ જો આવે હજી 2 વાડિયા. એ તો કહું ફૂલ આવે ફૂલ આવે. આ રીંગણા ખરેખર આ મોટું જ નથી થતું. બોલ ઝાડવા 10 દી આવી અને 12 દી તો આવડું ના આવડે ને આવડે. આ જમીન ખરેખર અનુકૂળ રીંગણાને નથી આવતી. રીંગણા ના અહીંયા નથી આવતી ને ત્યાં આપણે નથી આવતી. હા ના આપણે તો હજી એમ તો થાય હારા હારા ના થાય એમ જે નથી. આપણી ડુંગળી થઈ ગઈ જો ડુંગળી તો ઉપાડી લીધી ખાવા. એમ નહીં હવે સરસ થઈ ગઈ. પાછું લહણે વવાઈ ગયું. આપણે ઓલો કોમન પ્લોટમાં માં જગ્યા છે ને ત્યાં મસ્ત ડુંગળી નથી વાવી હા ન્યા ડુંગળી અહીંયા વાવી દીધી. અહીંયા તો જો પાછું લહણે વાવ્યું. લસણ વાવી દીધું. આ લસણ અહીંયા વાવી દીધું જો. એટલે તો કહું બધું એવું શિયાળામાં લસણ ને ડુંગળી ને લીલું લસણ હોય તો મજા આપણે ઘર પૂરતું થઈ ગયું એમ. આ ડુંગળી થઈ ગઈ પણ આ ક્યારો તો જો નીંદવો જોઈએ. એમાં નીંદવું જો. આ નીંદાઈ ગયું આપણે એમાં ખડ થઈ ગયું. આમ જો આપણે જેમ આમ ઓલા નીચે કરે ને એમ જો વાલોર હા લીંબુડી માથે ચોટાડી દીધી. એ લીંબુડી જ છે કે જામફળી? જામફળી છે કા? હા જામફળ લીંબુડી તો માં હતી ને હા જામફળી છે આ. એમાં જો જામફળી માથે જો વેલો ચડી ગયો ને તો વાલોર કેવી થાય? આ રે જો કેવી મસ્ત થાય વાલોર. આપણે અહીંયા શું છે ઓલી આ વાલોર લાંબી વાલોર છે એનું શાક મસ્ત થાય. હા કેતકી માથે આપણે ચડાવી ખબર? કેતકી માથે કા હા એ જ્યાં મેં બીટી હતી ને. હા જો આ મોટી થાય બી વાળી બી ભાઈ. બી વાળી વાલોર છે ઈ. જો એમાં બી એનું શાક સરસ થાય. ભાવે એને ના ભાવે એને પૂરું. કેમ બાકી? તમે તો ના પાડતા હતા વાલોર જોઈએ જ નહીં ખેતરમાં કહેતા હતા ને ખાવી નથી મારે તો જોવી ગમે ખાલી તો. ઓય ખાલી જોઈએ. એટલે મને વાલનું શાક ગમે. સારું હાલો તમારે ખૂટશે જ નહીં વાલ ને વાલો. હજી આમાં 3 દાણા જ છે. 3 દાણા જ છે જો. તૈન નથી તમે ખાઈ જાઓ પૂરું લ્યો તૈન 6 દાણા હતા. તો તૈન મારા આટું ના રખાય. બરાબર 6 દાણા હોય તો હવે હું ખાઈ ગયા ને તારે આમાં કેટલી છે? લઈ લઈને ખાવી હોય એની મારે ઈ જ ખાવી હતી. હવે એ કાંઈ નથી પૂરું.